સમી-રાધનપુર હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એસટી બસે એક ઓટો રિક્ષાને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા। અકસ્માતની આ ઘટના સમીના વચરાજ હોટલ નજીક બની હતી, જેમાં રિક્ષાનો કચરઘાણ નીકળી જવા પામ્યો હતો। અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તથા ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે હિંમતનગરથી માતાના મઢ તરફ જઈ રહી હતી બસ, ત્યારે એક ઓટો રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી। મહત્વનું છે કે એક સાથે 6 લોકોના મોત થવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો હતો અને સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક અકસ્માત થતાં 6 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બસ આ તો ખૂબ જ કરુણ ઘટના કહી શકાય। ખૂબ જ કફોડી હાલતમાં એક્સિડન્ટ થયો છે। એ રાધનપુર ડેપોની એક્સપ્રેસ બસ હતી, હિંમતનગર જતી હતી અને વાદી વસાહતના લોકો, એક જ કોમના લોકો એ રિક્ષામાં જતા હતા, એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે। લોકો ઓળખાય નહીં એવી પરિસ્થિતિમાં 108 અમે બોલાવી લીધી હતી અને ક્રેન પણ બોલાવી છે, જેથી કરીને એ બસને ઊંચી કરીને રિક્ષામાંથી જે એમની ડેડ બોડીઓ છે એને બહાર કાઢે અને એના જે પીએમ બીજો જે કાંઈ કરવાનો એ કરાવી અને સરકારશ્રીમાં જે સીએમ ફંડમાંથી જે રાહત ફંડ મળે છે સીએમનો, એના પરિવારને એવા મેં 6 એના નામ જોગ જાણીને લેટર લખીને એને એ સહાય સીએમ ફંડમાંથી મળે એવી હું કોશિશ કરું છું। સમી-રાધનપુર હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એસટી બસે એક ઓટો રિક્ષાને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા। અકસ્માતની આ ઘટના સમીના વચરાજ હોટલ નજીક બની હતી, જેમાં રિક્ષાનો કચરઘાણ નીકળી જવા પામ્યો હતો। અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તથા ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે હિંમતનગરથી માતાના મઢ તરફ જઈ રહી હતી બસ, ત્યારે એક ઓટો રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી। મહત્વનું છે કે એક સાથે 6 લોકોના મોત થવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો હતો અને સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક અકસ્માત થતાં 6 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બસ આ તો ખૂબ જ કરુણ ઘટના કહી શકાય। ખૂબ જ કફોડી હાલતમાં એક્સિડન્ટ થયો છે। એ રાધનપુર ડેપોની એક્સપ્રેસ બસ હતી, હિંમતનગર જતી હતી અને વાદી વસાહતના લોકો, એક જ કોમના લોકો એ રિક્ષામાં જતા હતા, એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે। લોકો ઓળખાય નહીં એવી પરિસ્થિતિમાં 108 અમે બોલાવી લીધી હતી અને ક્રેન પણ બોલાવી છે, જેથી કરીને એ બસને ઊંચી કરીને રિક્ષામાંથી જે એમની ડેડ બોડીઓ છે એને બહાર કાઢે અને એના જે પીએમ બીજો જે કાંઈ કરવાનો એ કરાવી અને સરકારશ્રીમાં જે સીએમ ફંડમાંથી જે રાહત ફંડ મળે છે સીએમનો, એના પરિવારને એવા મેં 6 એના નામ જોગ જાણીને લેટર લખીને એને એ સહાય સીએમ ફંડમાંથી મળે એવી હું કોશિશ કરું છું।